આગળ વાત કરીએ તો નોટબંધીની અસર વિકાસ દર પર વધારે નથી પડી, આવું હમણાં આવેલા આર્થિક વિકાસના આંકડા જણાવે છે। તો 2 મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન નોટબંધીનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો। એવી આશંકા કરવામાં આવી હતી કે મોટા પાયે ફેક્ટરીઓમાં કામકાજ ઠપ થઈ ગયું અને મોટા પાયે કર્મચારીઓની પણ છટણી થઈ ગઈ હતી, પરંતુ સીએસઓના આંકડાઓએ હાલમાં જ એવી આશંકાને મહદઅંશે નકારી દીધી છે। નાણાં સચિવ શક્તિકાંત દાસે કહ્યું કે 2016-17ની વાત કરીએ તો વિકાસ દર 7.1% રહેવાનું અનુમાન છે, જે રિઝર્વ બેંકની બરાબરીમાં 6.9% વધારે છે। તેની સાથે જ નાણાં સચિવે 1 જુલાઈ 2017થી જીએસટીના અમલની પણ વાત કરી છે। તેમણે કહ્યું કે જીએસટીના અમલ પર દરેક રાજ્યોની સહમતિ બની ગઈ છે। सामने जो है आंकड़े हमारे सामने है और आंकड़े के हिसाब से जो ग्रोथ प्रोजेक्शन है इस साल का जो ग्रोथ 16-17 का वो 7% से ऊपर है। और जहां तक डिमोनेटाइजेशन का सवाल है, डिमोनेटाइजेशन का जितना हद तक लोग मतलब कह रहे थे कि डिमोनेटाइजेशन का नेगेटिव इम्पैक्ट आएगा जीडीपी के ऊपर, उस तरह का कोई नेगेटिव इम्पैक्ट नहीं है। और डिमोनेटाइजेशन का जो पैरेलल प्रोसेस होता है रीमोनेटाइजेशन, जिसके तहत न्यू नोट्स हम सप्लाई कर रहे हैं, दैट रीमोनेटाइजेशन प्रोसेस ऑल्सो अभी मतलब लगभग नियर कंप्लीट हो गया है, क्योंकि अभी किसी बैंक में कोई ऐसा कंप्लेंट्स नहीं है।